ભગવાન તારો ભાઈ હાલો ફોન તમારો પેલા પકડી લો. હા હા કેમેરામેન પાસે એકલું હું જ આવું છું યાર. આપણો વ્યુઅર્સ ને સાત બાપ દેખાડો. પણ હવે ડખાવાળો કેસ કર્યો. આ 50% અંદર અને 50% બહાર છે. એટલે હવે કાઢવું આનું થોડુંક અઘરું પડી ગયું. મિત્રો ગળી ગયું છે અંદર હવે 50%. અમારે બધો બહાર નીકળવાનું નામ નથી લેતો. પૂછડી તો મારા હાથમાં છે. પણ હવે શું કાઢવું થોડોક અઘરો છે. સૌથી સુંદરમાં સુંદર સાપ એમ જેમ આપણી વાઈફ હોય ને એમ. હિંમત કે થોડું કે આપણે હિંમત કે થાય છછુંદર ને પકડવું એ છે માન નાખ્યું છછુંદર નહીં તે દેખાડો કેમેરામેન સસુંદર દેખાડો. છછુંદર આર્યો તરી ગયું બચારું. ઓલા ભામો હોય છે બીન આર્યો અહીંયા બીકના માર આર્યો બાપ બીકના ચાય તમે રોજ ભાઈ રીયો અહીંયા સસુંદર આ તો બાપુ જ છે મેં કોઈ જોયા જ નહીં. અને પ્રેમથી પંપરવો પડે. આપણે નાના છોકરાના માથે હાથ ફેરવતો હોય ને એમ આનંદ કરવાનો યાર. આ મારા રોહિતનું આ જ કામ છે. બીજું કઈ કામ તો છે નહીં. તમે બધા ધીર ગંભીર થઈને જોયા રાખો મને. એને કદાચ ઘડીક આનંદ ન કરી એ તમારા જયુભાઈ કે લા હું પકડી દઉં જો કે જયુભાઈ ને કઈ ના પાડું હું દરેક છોકરાઓને આ ધંધો ન કરો. બાકી બધું કરવું. બાકી વાત છે મોટા આ ન કરવું. પાણી લાવ ચાલો ફાઇનલી કાઢી લીધું છે બહાર. પણ કે એને વાયુ ગયેલું નથી. થોડું ઘણું બચારો ઘસાણું છે ભીતમાં. પણ બાકી છે સારું. તો આનું નામ છે રૂપસુંદરી, જેને ગુજરાતીમાં ટ્રિન્કેટ કહેવાય. એટલે જ મેં કીધું કે જે આપણે બહુ ગમતી હોય આપણી ઘરની ધર્મપત્ની, બીજું કોઈને કહેવાય નહીં. એટલે એના જેવો આ સુંદર સાપ છે. આમાં ઝેર નથી હોતું, એટલે કોઈ બીવા જેવી જરૂર નથી. મહેરબાની કરીને કોઈ હાથે ટ્રાય ન કરવી. જેમ કોઈ આપણે બાપુનું નામ લે છે કે પકડે લે, પણ એવું ન કરું. એને પાનો ન ચડાવું. પકડી લે, બાપુને પાનો ચડાવાય નહીં. પકડી લે પાછા, એટલે ધંધો ન કરો. એને કોકને બોલાવવાનો મારા જેવાને, અને પકડાવવાનું. બીજી કોઈ વાત નહીં કરવાની. ચાલો હવે આપણે મૂકી દીધી ડબલામાં. સારી જગ્યાએ પાછું મૂકી દઈશું. અને બરોબર બોલી તારે રિલીઝ ટાઈમમાં. નમસ્કાર મિત્રો, તો આવી ગયા છીએ આપણે રૂપસુંદરીને મૂકવા. તમે જોવો એમ ઘણા જહેમત બાદ આપણે આ રૂપસુંદરીને પકડી હતી. એકદમ સરસ મજાની, એકદમ પ્રેમાળ અને અલંકૃત સાપ. સંસ્કૃતમાં નામ આનું અલંકૃત છે. તો સૌથી પ્યારો, ડાયો અને અલંકૃત એવી રૂપસુંદરી. હા, આપણી વાઈફને રૂપસુંદરી કહેવાય, બીજા કોઈ ન કહેવાય. તો આપણી વાઈફ જેવી સુંદર, સુશીલ અને સારી રૂપસુંદરીને આપણે પાછી રિલીઝ કરી દીધી છે. તો ફરીથી મળીશું આવા નવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહ્યો દર્શને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને ઓલ્સો ફોલો. આવજો.